હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્યોર મી ફિઝિયોથેરાપી ચેનલ. આપણે અત્યારે આ વિડીયોમાં બેકએકથી થતાં શું કાળજી આપણે રાખવી જોઈએ તેના વિશે આપણે જોઈશું. આપણે આગળ બેકએકનો ફર્સ્ટ પાર્ટ જોયો કે જેની અંદર આપણે કમરના ઘાવ આગળ વધતો અટકાવવા માટે શું કાળજી લેવી જોઈએ અને તેના માટે કઈ કસરત કરી શકાય એના વિશે આપણે પાર્ટ 2માં જોઈશું. કમરની કાળજી રાખવા માટે સૌથી પહેલો ઉપાય કે જ્યારે પણ તમે સિટિંગ પોઝિશનમાં બેસીને કોઈ પણ વર્ક કરતા હો તો સૌથી પહેલાં તમારો બેક સપોર્ટ કમ્પ્લીટ હોવો જોઈએ. જેમ કે પાછળ તમારી બેકનો જે કર્વેચર છે એ નોર્મલ રહેવો જોઈએ. પગ તમારા જમીનને અડતા હોવા જોઈએ. ના અડતા હોય તો પાછળ બેક સપોર્ટમાં એક પીલો મૂકો અને નીચે ફૂટરેસ્ટ મૂકો અને એ પ્રમાણે બેસી અને લાંબા સમય સુધી વર્ક કરવામાં આવતું હોય તો આ તમારી નોર્મલ પોઝિશન છે. અને કોઈ પણ વર્ક હોય જેમ કે લેપટોપ વર્ક હોય, કોમ્પ્યુટર હોય કે કોઈ ડેસ્ક વર્ક હોય તો એ આઈ લેવલ કોન્ટેક્ટમાં હોવું જોઈએ કે જેથી તમારે ગરદન અને કમરને આમ નીચી વાળીને કોઈ કામ કરવું ન પડે. સૂવા માટેનું જે તમારું મેટ્રેસ છે એટલે કે સ્લીપિંગ પોઝિશન અને સ્લીપિંગ બેડ તમારું આ રીતે કડક પથારી હોવી જોઈએ કે જેનું ગાદલું સોફ્ટ હોય પણ આ પથારી કડક હોય કે જેથી તમારો સ્પાઇનલ કર્વેચર મેન્ટેન રહે, એમાં ખાડો ન પડવી જોઈએ કે સ્નાયુ ખેંચાયેલા ન રહેવા જોઈએ. એટલે સૂઈ જાઓ ત્યારે સિટિંગ પોઝિશનમાં આ રીતે સૂઈ જવાનો. એક નાનો પીલો અહીંયા આગળ સૂતી વખતે નાનું પતલું ઓશીકું માથા નીચે, ઘૂંટણ નીચે આ રીતે ઓશીકું મૂકવાનું જેથી તમારું કમરનો કર્વેચર મેન્ટેન રહે અને જે મસલ્સ ખેંચાતા હશે તો એ એકદમ રિલેક્સ રહેશે. જ્યારે તમે સાઈડમાં સૂઈ જાઓ છો તો તે વખતે તમારા બે ઘૂંટણની વચ્ચે આ રીતે ઓશીકું રાખવાથી કમરના જે સાઈડના સ્નાયુ છે અને જે પગમાંથી નસ ખેંચાતી હશે એ ઓછી ખેંચાશે. તો આ રીત તમારી સૂવાની પોઝિશનમાં જે સાચવવાની છે તે. પછી જ્યારે પણ તમે ઊભા થાઓ ત્યારે એક સાઈડ ટર્ન થઈ જવાનું. બંને પગ પહેલાં બહાર કાઢવાના. આ હાથના ટેકા પર વજન આપી અને આ રીતે બેઠા થવાનું કે જેથી કમરનો લોડ ના પડે. ચેર પરથી જ્યારે ઊભા થવાનું હોય તો કમરના સ્નાયુને લોડ ઓછો આપો અને આ હાથનો સપોર્ટ આપી અને આ રીતે ઊભા થઈ જાઓ. જો તમે આમ કરીને ઊભા થવા જશો આ રીતે તો તમારા કમરના સ્નાયુને લોડ વધારે પડશે. એટલે હંમેશા આ રીતે ઊભા થવાનું રાખો. જમીન પરથી કોઈ પણ વસ્તુ ઉઠાવવી હોય તો ડાયરેક્ટ કમરમાંથી બેન્ડ થવાના બદલે ઘૂંટણેથી બેન્ડ થઈ વસ્તુ ઉઠાવો અને સીધા ઊભા થઈ જાઓ. તો ટેબલનો ઉપયોગ કરો. ડાયરેક્ટ આમ ઊંચા થઈ અને વસ્તુ ના ઉતારો કે જેથી કમરના સ્નાયુ ખેંચાય નહીં. કમરના દુખાવાવાળી વ્યક્તિએ નીચે જમીન ઉપર બેસવું ન જોઈએ. નીચે બેસવામાં કોઈ વાંધો નથી આવતો પણ જ્યારે પણ તમે નીચે બેઠા પછી ઊભા થાવ છો ત્યારે તમારા કમરના સ્નાયુને સખત લોડ પડે છે એટલે એમાં દુખાવો વધવાના ચાન્સીસ વધારે છે. તો આ બધી કાળજી માટેની પદ્ધતિઓ. હવે કમરના દુખાવા માટે કઈ કસરતો કરી શકાય એ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં પગના પંજા ઉપર અને નીચે લઈ જઈશું. ઉપર લઈ જાઓ, 1 થી 5 સુધી કાઉન્ટ કરો. 1 2 3 4 5 અને રિલેક્સ. ફરીથી 1 2 3 4 5 રિલેક્સ. આ રીતે 10 વખત કરવાની છે. ત્યાર પછી બંને પગ ઘૂંટણમાંથી કાઢી દો. કમરમાંથી ઊંચા થવાનું છે. આને બ્રિજિંગ એક્સરસાઇઝ કહેવાય. આ જ પોઝિશનમાં 1 થી 5 કાઉન્ટ કરો ત્યાં સુધી રહેવાનું છે. 1 2 3 4 5 રિલેક્સ. ફરીથી 1 2 3 4 5 રિલેક્સ. આ તે બીજી કસરત બ્રિજિંગ એક્સરસાઇઝ. ત્યાર પછી આવશે પેલ્વિક ટિલ્ટિંગ એક્સરસાઇઝ. પોસ્ટિરિયર પેલ્વિક ટિલ્ટિંગ કે જેમાં આપણે પેલ્વિક બોન, આ આપણું પેલ્વિક બોન છે એને પાછળ ઉપરની તરફ ખેંચી અને એને રિલેક્સ કરવાનું છે. એટલે કે બે હાથ આપણે આ રીતે નીચે મૂકીશું. થાઈમાંથી જસ્ટ ઊંચા થઈશું. હાથ ઉપર વેઇટ આપીશું. વેઇટ આપીને 1 થી 5 સુધી કાઉન્ટ કરશું. 1 2 3 4 5 અને પછી પેલ્વિક બોનને નીચે મૂકો, રિલેક્સ કરીને. ફરીથી 1 2 3 4 5 રિલેક્સ. આ થઈ ત્રીજી કસરત. ત્યારબાદ ચોથી કસરત. બંને પગને ચેસ્ટ સુધી લઈ જાઓ. 1 2 3 4 5
રિલેક્સ. ફરીથી 1 2 3 4 5 રિલેક્સ. ત્યારબાદ હવે એક સિંગલ પગ લઈ જાઓ. 1 2 3 4 5 રિલેક્સ. 1 2 3 4 5 રિલેક્સ. આ બધી જ એક્સરસાઇઝ 10 ટાઈમ્સ રિપીટેશન્સ ગણવાના છે અને એ રીતે કરવાની છે. ત્યારબાદ ડાયફ્રેગમેટિક બ્રીથિંગ કરવાનું છે કે જેનાથી લો બેક પેઇનમાં બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે. ડાયફ્રેગમેટિક બ્રીથિંગ એટલે જ્યારે તમે નાકથી શ્વાસ લેશો ત્યારે તમારે પેટના સ્નાયુને ફૂલાવવાના છે અને જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે પેટને અંદર દબાવવાનું છે. આ રીતે. આ પણ 5 ટાઈમ્સ આ રીતે કરવાનું છે. તો આ વાત થઈ એક્સરસાઇઝની. બેક કેર અને બેક એક્સરસાઇઝ કરવાથી બેકના નીચેના સ્નાયુમાં ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી શકાય છે. આભાર.